મોરવાડા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે। ત્યારે કંટાળેલા થાકેલા રહીશોએ આખરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા લાંબા સમયથી ગામમાં નિયમિત અને પૂરતો પાણી પુરવઠો મળતો નથી, જેને કારણે ઉનાળા કે સામાન્ય દિવસોમાં પણ લોકોને પાણી માટે વલખા મારવાની નોબત આવી છે। સ્થાનિક મહિલાઓ, વૃદ્ધો અને બાળકો રોજિંદા વપરાશના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે પણ ક્યારેક પાણી છોડવામાં આવે છે ત્યારે તે અત્યંત ખારું અને દૂષિત હોય છે, જે પીવાલાયક બિલકુલ રહેતું નથી। આથી ગ્રામજનોને પીવાના શુદ્ધ પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે અથવા અન્ય ખાનગી સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડે છે। પાયાની સુવિધા ન મળતા લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। મોરવાડાના રહીશોએ વહીવટીતંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે ગામમાં તાત્કાલિક ધોરણે સ્વચ્છ અને નિયમિત પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે। જો આ સમસ્યાનો કાયમી અને ઝડપી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું એ રહે છે કે સ્થાનિક વહીવટીતંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લઈ મોરવાડા ગામની તરસ્સી પામે છે। મોરવાડામાં 10 વર્ષથી તકલીફ છે પાણીની, અને પાણી આવે ખરું, ચોથે પાંચમે દાડે 1 કલાક માટે પાણી આવે, અને પાણી એકદમ ખારું વખાવે મીઠા જેવું। શું કરવાનું? નાના છોકરાને ઝાડા થાય આ પાણી પી પી। પાણી નથી, અમારે છાંટોય આવતો નથી। અમે નાવા ધોવા પીવા કે નાવા ધોવા ખારું તેજ પાણી અમારે ટંકર આવે, એ ખારું તેજ પાણી આવે છે। અમારે કરવું શું? ક્યાં જવું? છોકરાને નવારમાં ધોવારમાં પીવું કે ના પીવું, શું કરે કહો? આ ઠાલા પડ્યા તારી પાણી છે ને, પીવા જ પાણી મળતું હવે અમારે ક્યાં જવું કહો? વગર પાણી જવું ક્યાં? ટેન્કર વાળા 1200 રૂપિયા નથી આવતા। આ છે 1200 રૂપિયા ખારા પાણી ભરીને લાવે છે। 1200 ભરીને આવે એ ખારું પાણી, શું કરવાનું? કેટલા સમયથી પાણીની તકલીફ છે? 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષથી પાણી નથી આવતું। એવું હેડો વતાડો, ખાડામાં વતાડો લ્યો, એ ખાડામાં આટલો આળો ભરેલ પડ્યો છે। વગર પાણી આવે જ હોય ને, પાણી આવતું હોય તો ચોખ્ખો કરે, વગર પાણી શું કરે? ચોખ્ખો કરી 3 વર્ષથી આવીને આવી તકલીફ છે તમારે? હા, 3 વર્ષથી તકલીફ આની હશે। સાહેબ, મારું નામ ભગવાનભાઈ છે, મોરવાડાના રહેવાસી છું। 3 વર્ષથી પાણી પીવા નથી મળતું, માલને પીવા નથી મળતું। પછી 1200 રૂપિયા ટેન્કર આવે તો ખારું પાણી લઈને આવે છે। હવે એ પાણી અમારે નાહવું કે પીવું કે શું કરવું? આમ એક તલાવમાં પાણી છે, એ તલાવમાં પાણી કેનાલનું આવે તો એમાં પીવા કે ના પાણી ગંધમાં રહે છે। 1 કિલોમીટર છેટું જવું પડે છે નાહવા માટે। પાણી ભરવા ગાડવો લઈને જા તો એમાં કેનાલનું પાણી પડ્યું છે, એમાંથી પાણી લાવવા। હમણાં કેનાલ બંધ હતી, જ માલે તરસી મરી જાય છે। 3 વર્ષથી બિલકુલ પાણી સાહેબ આવતું નથી। જો આ મેઘાણી વાત છે, મોરાડા ગામ છે, કાંડી સરપંચ, કાંડી એરસી સરપંચ, વાઘા હાડોળ સરપંચ, આ 2 સરપંચનો મેડલો છે। ભલે ક્ષેત્રમાં રહે છે વસ્તી, પણ ગામમાં રહે ને પાણી નથી મળતું, અને ખાસા ટાઈમથી પાણી નથી મળતું। 900 થી 1000 રૂપિયા ટેન્કરના લે છે, બરાબર। આ 4 મહિનાથી તો પાણી આવતું જ નથી, 4 મહિનાથી તો, અને ફૂલ ઉનાળો છે। એકેય મંદિરે પાણી 5 લીટર પાણી હાથ પગ ધોવા નથી, અગરબત્તીની દીવા કરે છે જાય। મેં તો રજૂઆત ઘણીએ કરી છે, ને હાથ થોકેટ માર્યા છે ને એ શોખમાં। ઠાકરથી જુદા જીવતા પાણી ભાળ્યું હતું 1 ધારું, ત્યારનું પાણી ભાળ્યું નથી। આટલો મેડલો મોટો છે તોય તો હાલબા ક્યાંથી તમે પાણી લઈને પીવો છો? પાણી ટંકરે રેડામાં, કોઈને અહીંયા આવે ના આવે અહીંયાથી લાવીને પીયા। અત્યારે ટાંકો મારું ઠાલું પડ્યું, 4 બાય ઠાલા પડ્યા છે। અમારે જ્યાં બોર છે, અમે પીએમ બોરની તકલીફ ચાલુ કરી। પાણીની તકલીફ છે 100%। અમારે આ વાહમાં આ 2 સરપંચના મેડલામાં પાણીની તકલીફ લગભગ 20 વર્ષથી અડે છે, કોઈ ધ્યાન ધરતા નથી, સાચી ધ્યાન નથી ધરતા। મને ખાડા ખોદીને બેઠો હતો હું તો ટીમ આઈટી ગામની મને ખાડા બુરાયા હતા, એટલે પણ પાણી પીવા હું પછી ક્ષેત્રમાં લબાસા લઈને દાતો રહ્યો। શું નામ છે આપણું બા? ધના સૌદી। તંત્રને તમે શું કહેવા માંગો? પાણી જુએ, અમારે પીવા માટે પાણી જુએ, અમારે કાંઈ ક્યાં ક્ષેત્ર પલાળવાનું? ઓકે, ચાલો। પાણી ગતું આવતું નથી, શું કરવાનું અમારે કહો? વતાડીને નાવા ધોવા ના ધોવે, ઢોરા પાવા ધોવે, પીવાનું પાણી નહીં મળતું। વેચાતું રેડાવો તો આવે, 6 મહિનાથી પાણી નથી, રાયસાન પૂરો પાણી ના મેળો તમે કરો છો, રાધા છે ને પાણી વાળો કહો? ખાવું પીવું સુધી કે નાવું મહેમાન આવે તો પાણી ચીતાડવાનું અમારે।
તો પાણી આવે તો ન્યા કો રાખે નહીં ભાઈ. ઓકે. પાણી નહીં આવતું તમારે? પાણી તો હતો 4-5 દાડા સુધી આવતો તો આજ થોડુંક આવ્યું. તો હાલ પાણી પીવાનું ક્યાંથી લાવો તમે? પીવાની અત્યારે ચાલુ કર્યું તો હમ. થોડું આવ્યો હતો ને પછી ટંકર મંગાવો પૈસે હોય પાણી રાડ્યો છે અમારે પાણી મારતો જ નથી કરતું રૂપિયા ખાઈ ખાઈને બેસી જાવ માણસને પાણી ના સારા ને પાણી બેઠું પણ નહીં પાણી તો જોઈએ ને મારે કેટલા સમયથી પાણી આવતું નથી તમને? તો તમે ક્યાંથી પાણી લાવીને પીવો છો? પાણી છોડે ચોથે દાડે છોડે, કલાક પાણી નથી આવતો બરોબર, અને ચોથે દાડે આવે એ ખારું પાણી છોડે છે. તમે પીવા લાયક છે નહીં. તમે બધાને શું કરવાનું, પાણીનું પૂરું પડતું નથી. વસ્તી ત્રાસ વીતે છે વચ્ચે, ઢોરોને ત્રાસ વીતે છે. અહીં અમારી વિનંતી, તમે એટલું મહેરબાની કરીને પાણી બીજે દાડે છોડવાનું કરજો, અને મેઠું પાણી. અમારા ગામમાં પાણી કઈ આવતું છે નહીં. પાણી વગર અમારે ઘર બનાવવું કેવી રીતે ઘર બનાવવા? પીવાનું પણ પાણી નહીં મળતો. ધોરણ શું પાવું? માલને પીવાનું પાણી અમારે પીવાનું નથી તો માલને ક્યાંથી લાવવું? 2-3 મહિના નહીં પણ 6 મહિના કહો તો હા, પાણી જ આવતું જ નથી. અમે ઉપાડીને લાવવા આજુબાજુથી પીવાનું, ક્ષેત્રમથી લાવવા, ગમે ત્યાંથી ગમે ત્યાં ચાહે મળે અહીંયાથી ઉપાડીને લાવવા પાણી પીવાનું. પાણી મળતું જ નથી પીવા માટે બિલકુલ. ગામમાં પાણી પાકતું જ નથી. હા, 15 દાડા પાણી ના આવે. પાણી ઉનાળાનું પીવું શું, માલને શું પાવું, છોકરાને શું પાવું, નાવું શું, ધોવું શું કરવું કહો? કેટલા દિવસથી પાણીની સમસ્યા 15 દાડા છે, 20 દાડા છે, પણ 15 તો પાકા છે. પીવાનું પાણી જ નહીં આવતું તમારે? પીવા ચા આવે છે પાણી? આ તો બધા કોઈ ચમચમ કરે પાણીની કઈ ખબર તો તમે ક્યાંથી લઈને પાણી પીવો છો? પાણી તો આવે છે આ 4 રસ્તેથી લાઈન આમ લાખેલ છે, પણ પાણી આવ્યા વગર શું પીએ? હાલ તમે ક્યાંથી લઈને પાણી પીવો? હાલ તો આ ટંકર મંગાવ્યું છે. ટેન્કર રૂપિયા 1000 આલ્યા ટંકરના પાણી પીવા માટે. પાણી નહીં આવતું સાહેબ, શું કરવાનું કહો? આ તકલીફ કેટલા દાડા વેઠવાની અમારે? કામ કરવાનું, પાણી ઉપાડવાનું, શું કરવાનું કહેતું? 10 દાડા થાય, 15 દાડે પાણી ના આવે એટલે કરવાનું શું? બોલવા દેવું ખારું વખત પાણી, એક વાર ખારું ને એક વાર મોણું. અને આમાં નથી આવતું ખારું કારક તો આ અમે 10 દાડાથી જો ક્ષેત્રમાંથી પાણી ઉપાડો. ખારું નથી આવતું તો નાવા ધોવા તો થાય. કરવાનું ખારું હોય તો મેઠું પાણી અમે ક્ષેત્રમાંથી એક ગૌ 2 ગૌ અમે ક્ષેત્ર પાણી ભરવા દો. અને આ છોકરા પાછા લાઈને આપણે આખો ખારા પાણી પી પીને અમે આમ પાણી અહીં પાવા હર ખારા પાણી. હા, કરવાનું શું? અને છોકરા માદા થાય નોખો, અમે માદા થો. ગામ મોરવાડા. જ્યારે મારા પિતાજી સ્વર્ગીય ઠાકરજી ધુરા નામે ટીડી રામાણી નામે ઓળખાતા, જે પાણી પૂરતાના લાઇનમેન હતા, એના પછી કારકુન ક્લાર્ક બન્યા. અને રોણી ગામમાં એક બોર હતો. એ બોર ઉપરથી 14 ગામમાં પાણી પૂરું પાડતા મારા પિતાજી ટીડી રામાણી. અને આજે પોતાને જ્યાં સમય 16 વર્ષ ત્યાં એક્સપાયર થઈ ગયા. આજે મારા વાહની અંદર મેઘાણી વાસમાં, બીજા રામાણી વાસમાં, અમારા ઠાકોર સમાજના વાસ 5 છે. એમાં લગભગ પાણી કોઈને પૂરું મળતું નથી. એમાં છેલ્લા મારા ઘરે 13 વર્ષથી પાણી મને બિલકુલ મળ્યું જ નથી. જ્યારે મારા પિતાજી જીવતા હતા એ સમયે પાણી આ કને સંપૂર્ણ પૂરું પડતું હતું. આખા ગામમાં 14 ગામ, રોણી, કટાવ, ગરામડી, વાલપુરા, મોરવાડા, વાઘપુરા, સોનેટ, દુધોસાણ, મહાલી, માધપુરા, આ એક બોર ઉપરથી 14 ગામને પાણી પૂરું પાડતા હતા. આજે એક જ બોર, આ કટાવ બૂથ ઉપર 2 બોર છે. આ ગામની અંદર પૂરું પાણી કોઈ મળતું નથી. અને અમારા પોતાને ઘરે છેલ્લા 13 વર્ષથી આ લાઈન રાખે 2005 એ સમયે લાઈન રાખે એના સમય પછી પાણી મળ્યું જ નથી. અમે વારંવાર સરપંચની રજૂઆત કરી, સભ્યને રજૂઆત કરી, ગામના મારા મોટા મોટા વડીલોને રજૂઆત કરી કે આ તમને પાણી આવશે પણ અમારે કોઈ ધ્યાનમાં લીધું નહીં. અમારી તંત્રને વિનંતી છે કે અમારા ઘર સુધી પાણી પહોંચાડે અને
ગામના વડીલો સાથ સહકારથી ઘણી નમ્ર વિનંતી કરું છું કે અમારે બધાને પાણી સારી રીતે આપે. અમારે બીજું કંઈ લાંબુ કહેવું નથી તંત્રને. બસ આટલી મારી વિનંતી છે.